નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। એક ગીધે કહ્યું કે આ દુનિયામાં ફક્ત 3 એવા લોકો જ ખુશ છે, બાકી બધા દુઃખી છે। તો પ્રિય મિત્રો, આજની આ વાર્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમને વિનંતી છે કે આ વિડીયોને દરેક શબ્દ ધ્યાનથી સાંભળો। તો ચાલો વાર્તા શરૂ કરીએ। મિત્રો, એવું કહેવાય છે કે પૃથ્વી પરનો દરેક વ્યક્તિ એવું અનુભવે છે કે તેમના જીવનના દુઃખ અને મુશ્કેલીઓ અનન્ય છે અને બીજા કોઈને તે નથી। આ માનસિકતા સાથે આપણે ઘણીવાર બીજાને જોઈને આપણા દુઃખો વ્યક્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ। લોકો પોતાની ખુશીની સરખામણી કરવા લાગે છે, પરંતુ આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વાસ્તવિક ખુશી કોઈ બાહ્ય સંપત્તિ કે સુંદરતામાં નહીં, પરંતુ સંતોષ અને આત્મ સ્વીકૃતિમાં રહેલી છે। મિત્રો, એક નાનકડા ગામમાં એક છોકરી રહેતી હતી। તે ન તો ખૂબ સુંદર હતી કે ન તો તેની પાસે વધારે સંપત્તિ અને મિલકત હતી। તે એકલી રહેતી હતી અને તેના પરિવારમાં કોઈ નહોતું। ગરીબ સ્ત્રી દિવસ રાત મહેનત કરતી હતી જેથી 2 ટંકનું ભોજન મળી રહે। જો કે તે પોતાની રોજની જરૂરિયાતો પૂરી કરવામાં સફળ રહી હતી, તેમ છતાં તે અસંતોષ અનુભવતી હતી અને એક ઉદાસીની લાગણી હતી। જ્યારે પણ તે બીજાના જીવનને જોતી અને વિચારતી, ત્યારે દુનિયામાં દરેક તેના કરતાં વધારે ખુશ લાગતા અને તે વિચારતી કે હું સૌથી વધુ દુઃખી છું। તે વારંવાર ગામના એવા લોકોને જોતી જે ખુશ દેખાતા હતા। તે વિચારતી હતી કે અન્ય લોકોના જીવનમાં કોઈ સમસ્યા નથી અને તેઓ બધા ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે। તેમની આવી સ્થિતિ જોઈને તે પોતાની જાતને કોસતી અને વિચારતી કે જાણે ભગવાને માત્ર બીજાઓ પર જ કૃપા કરી છે। મેં બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો છે, છતાં મને જ આવું દુઃખદ જીવન કેમ મળ્યું? હું ન તો સુંદર છું, ન તો ધનવાન અને ન તો કોઈ મને પ્રેમ કરે છે। આખરે મારી સાથે આવું કેમ થયું? એવા વિચારોથી તે ઘેરાયેલી રહેતી હતી। મિત્રો, એક દિવસ તે છોકરી ગામની બહાર એક ઝાડ નીચે બેઠી હતી। તે રડતી હતી ત્યારે ત્યાંથી એક સંત પસાર થયા। તેમણે છોકરીને જોઈને તેની પાસે ગયા અને પૂછ્યું, બેટા, તું કેમ રડે છે? છોકરીએ પોતાની દુઃખદ લાગણીઓ વ્યક્ત કરી અને કહ્યું, કોઈ મને પસંદ નથી કરતું કારણ કે હું કદરૂપી અને ઠીંગણી છું। લોકો મારી મજાક ઉડાવે છે। મારું જીવન દુઃખોથી ભરેલું છે અને આ દુનિયામાં બધા મારા કરતાં વધારે ખુશ છે। તે મહાત્માજીએ તેની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે બેટા, જો તું મને એવા વ્યક્તિનો પરિચય કરાવે જે પોતાના જીવનમાં સંપૂર્ણપણે ખુશ હોય, તો હું તને એવી વસ્તુ આપીશ જે તને સુંદર અને ખુશ બનાવશે। આ સાંભળીને છોકરીના મનમાં આશાનું કિરણ જાગ્યું અને તેણે ખુશીથી તે સ્વીકારી લીધું। છોકરીએ મહાત્માજીને પૂછ્યું કે શું આ સાચું હોઈ શકે છે? છોકરીએ તરત જ કહ્યું, ગુરુદેવ, હું એક એવા વ્યક્તિને ઓળખું છું જે ખૂબ જ ખુશ છે। હું તેને તમારી પાસે લઈ આવીશ। મહાત્માજીએ કહ્યું કે હું અહીં તારી રાહ જોઈશ। એમ કહીને છોકરી ગામના ખેડૂતો તરફ દોડી ગઈ। છોકરીએ ખેડૂતને કહ્યું, ખેડૂતભાઈ, તમે મારી સાથે ચાલો, હું તમને એક મહાત્માજી પાસે લઈ જઈશ। તેમણે કહ્યું કે જો હું કોઈ ખુશ વ્યક્તિને તેમની પાસે લઈ જઈશ તો તે મને સુંદર અને ખુશ બનાવી દેશે। તમે મારી સાથે ચાલો, તમે ખૂબ ખુશ લાગો છો, મારી સાથે ચાલો। ખેડૂતે દુઃખદ સ્વરમાં કહ્યું, ઓ મૂર્ખ છોકરી, હું કેવી રીતે ખુશ હોઈ શકું? આ વર્ષે મારો પાક બરબાદ થઈ ગયો છે અને મારે રાજાને ભાડું ચૂકવવાનું છે। મારી પાસે નવા બિયારણ ખરીદવા માટે પણ પૂરતા પૈસા નથી। શું હું તે ખરીદી શકું? મારી હાલત દિવસે દિવસે ખરાબ થતી જાય છે। હું કેવી રીતે ખુશ હોઈ શકું? ખુશી તો મારી આસપાસ પણ નથી। જા અને કોઈ બીજાને શોધી કાઢ। મિત્રો, આ સાંભળીને છોકરી નિરાશ થઈ ગઈ, પરંતુ તેણે હાર ન માની અને ખેડૂતને પૂછવા લાગી, ભાઈ, તમારી શું ગણતરી છે? આ દુનિયામાં સૌથી વધુ ખુશ કોણ હોઈ શકે? ખેડૂતે થોડીવાર વિચાર્યું અને કહ્યું, મને લાગે છે કે ગામનો વેપારી બધામાં સૌથી વધુ ખુશ હોઈ શકે છે। તેની પાસે પૈસા છે અને તેને પાક બરબાદ થવાની ચિંતા નથી। છોકરી વેપારી પાસે દોડી જાય છે અને તેને બધું કહે છે। તે કહે છે કે ભાઈ, તમે ખૂબ ધનવાન છો અને તમે ખુશ લાગો છો। ચાલો, હું તમને મહાત્માજી પાસે લઈ જાઉં, એમનો પરિચય કરાવું, જેથી હું સુંદર અને ખુશ બની શકું। વેપારીએ દુઃખદ સ્વરમાં કહ્યું, બહેન, પૈસાથી ખુશી નથી આવતી। મારી પાસે ઘણા પૈસા છે, પરંતુ ધંધામાં નુકસાન થાય છે, ચોરોનો ડર રહે છે અને રાજા આપણા પાસેથી વધુ કર વસૂલે છે। મને નથી લાગતું કે હું ખુશ છું। ખુશી તો મારાથી ઘણી દૂર છે। છોકરીએ નિરાશામાં પૂછ્યું,
તો તમને કોણ સૌથી વધુ ખુશ લાગે છે? વેપારીએ કહ્યું કે મારા મતે રાજ્યના અધિકારીઓ, જે રાજાના સેવકો છે, તે સૌથી વધુ ખુશ હોઈ શકે છે. તેમની પાસે સંપત્તિ છે, શક્તિ અને સંપૂર્ણ સુરક્ષા હોય છે. તમે તેમનું કંઈ બગાડી નથી શકતા. તેમને મળો, કદાચ તે તમને મહાત્માજી પાસે લઈ જવા માટે સક્ષમ હોઈ શકે છે. છોકરી અધિકારીઓ પાસે જાય છે અને તેમને એ જ વાત કહે છે. અધિકારીઓએ કહ્યું, બહેન, તું વિચારે છે કે અમે ખુશ છીએ? અરે, અમારા જીવનમાં તો રોજ તણાવ અને જવાબદારીઓ હોય છે. અમારે રાજાના આદેશોનું પાલન કરવું પડે છે. તેને પૂર્ણ કરવું ખૂબ મુશ્કેલ છે અને અમારે જનતાનો ગુસ્સો પણ સહન કરવો પડે છે. અમે ખુશ નથી. છોકરીએ પૂછ્યું, તમારા મતે કોણ ખુશ છે? અધિકારીએ કહ્યું કે રાજા સૌથી ખુશ છે. તેમની પાસે બધું જ છે, પૈસા, શક્તિ અને દરેક તેમનું સન્માન કરે છે. તે રાજ્યનો સૌથી ખુશ વ્યક્તિ છે. છોકરી આખરે રાજાના દરબારમાં જાય છે અને અધિકારીઓની મદદથી રાજાને મળે છે. તેણે રાજાને કહ્યું, મને કહેવામાં આવ્યું છે કે તમે રાજ્યના સૌથી ખુશ માણસ છો. શું તમે મારી સાથે આવશો? હું તમને એક મહાત્માજી સાથે પરિચય કરાવીશ. બેટા, તું વિચારે છે કે હું ખુશ છું? મારી પાસે સંપત્તિ અને શક્તિ છે, પરંતુ મારી પાસે ખુશી નથી. હું ક્યારેય શાંતિથી સૂઈ નથી શકતો. દુશ્મનોનો ડર હંમેશા મને સતાવતો રહે છે. મારા રાજ્યમાં બેઠેલા લોકો પણ મારા દુશ્મન હોઈ શકે છે અને મારે તેમના ષડયંત્રોનો દરેક ક્ષણે સામનો કરવો પડે છે. તું ખુશીની વાત કરે છે? મારી પાસે તે નથી. રાજાએ વધુમાં કહ્યું કે ખુશીનો સંબંધ સંપત્તિ, સુંદરતા અને શક્તિ સાથે નથી. વાસ્તવિક ખુશી તે સંતોષમાં રહેલી છે. જે વ્યક્તિ તેની પાસે જે છે તેનાથી ખુશ છે, તે સૌથી વધુ ખુશ વ્યક્તિ છે. મારા મતે તું સૌથી ખુશ વ્યક્તિ છે, કારણ કે તને કોઈ ડર નથી, કોઈ ષડયંત્ર નથી. તું રાત્રે શાંતિથી સૂઈ શકતી હોઈશ અને હું આખી રાત સૂઈ નથી શકતો. રાજાના શબ્દો સાંભળીને છોકરીને અચાનક ખ્યાલ આવ્યો કે તે જ સૌથી ખુશ વ્યક્તિ છે અને તેની પાસે ભયભીત થવાનું કોઈ કારણ નથી. તેમ છતાં છોકરીને વિશ્વાસ ન આવ્યો. થાકી હારીને છોકરી એ જ મહાત્મા પાસે પાછી ગઈ અને તેમને કહ્યું, મહાત્મા, મેં ઘણા લોકોને પૂછ્યું. હું તેમનાથી જાણવા માંગતી હતી કે આ દુનિયામાં સૌથી ખુશ વ્યક્તિ કોણ છે. દરેકે કહ્યું કે તેઓ સૌથી વધુ ખુશ નથી. હું સમજી ગઈ કે દુનિયામાં બધા લોકો નાખુશ છે. મેં ધનવાન લોકોને પૂછ્યું, મેં સુંદર લોકોને પૂછ્યું, મેં શક્તિશાળી લોકોને પૂછ્યું. મારી પાસે પણ ખુશી નહોતી. ત્યારે મહાત્મા હસ્યા અને કહ્યું, બેટા, હવે તને વાસ્તવિક સુંદરતા અને ખુશી વિશે ખબર પડી ગઈ હશે. સંતોષ એ જ વાસ્તવિક ખુશી છે અને સંતોષ જ સુંદરતા છે. છોકરી હવે પોતાના જીવનને એક નવા દૃષ્ટિકોણથી જોવા લાગી, પરંતુ હવે તેના મનમાં એક શંકા હતી કે તે ખુશ નથી. તે ખૂબ દુઃખી હતી. તે ઝાડ નીચે બેઠી હતી અને વિચારી રહી હતી કે શું હું ખુશ છું? મહાત્માજી એવું કહીને ચાલ્યા ગયા કે હું ખુશ છું, પણ હું ખુશ નથી. મિત્રો, છોકરી ઝાડ નીચે બેઠી હતી અને ખૂબ જ દુઃખી અને નિરાશ મૂડમાં આંખોમાં આંસુ સાથે રડતી હતી. તે વિચારી રહી હતી કે તેના જીવનમાં ખૂબ જ દુઃખ છે. ત્યારે આકાશમાંથી એક ગીધ ઉડતું આવે છે અને તે ઝાડની ડાળી પર બેસે છે. ગીધે છોકરીને રડતી જોઈને તે ઉડે છે અને તેની નીચે આવે છે અને કહે છે કે અરે છોકરી, તું કેમ આટલી દુઃખી છે? મેં તને ઘણીવાર અહીં આવીને રડતી જોઈ છે. શું સમસ્યા છે? જે સમસ્યા હોય તે શાંતિથી મને કહી દે. ત્યારે છોકરીએ કહ્યું, તું મૂર્ખ છે અને તારે મારી સમસ્યાઓ સાથે શું લેવા દેવા છે? કોઈ મને પસંદ નથી કરતું. લોકો મારી મજાક ઉડાવે છે. હું સુંદર નથી, મારી પાસે સંપત્તિ નથી અને મારી પાસે એવું કંઈ નથી જે મને ખુશ કરી શકે. દરેક મારા પર હસે છે. આ દુનિયામાં દરેક ખુશ છે અને હું સૌથી નાખુશ છું. ત્યારે ગીધ હસ્યો અને કહ્યું, ઓહ, તો તું એવું વિચારે છે કે દરેક ખુશ છે? તું આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકે છે કે તું દરેકનું જીવન જોયું છે? હું આકાશમાં ઉડું છું. હું દૂર દૂરના લોકોને જોઉં છું. તું લોકોને જુએ છે અને વિચારે છે કે તેઓ બધા ખુશ છે, પરંતુ સત્ય એવું નથી. અને હવે છોકરી થોડા આશ્ચર્યમાં કહે છે કે તારો ખરેખર શું મતલબ છે? દરેક પાસે સુંદરતા, પૈસા, પરિવાર છે. તેમના જીવનમાં ખુશી છે. તું શું કહેવા માંગે છે? કદાચ તેઓ દુઃખી છે. ત્યારે ગીધ ગંભીર થઈને કહે છે કે મેં મારા જીવનમાં ઘણું જોયું છે. સુંદરતા અને સંપત્તિ માત્ર બાહ્ય વસ્તુઓ છે. વાસ્તવિક ખુશી કોઈ બાહ્ય વસ્તુમાં નથી, પરંતુ સંતોષ અને શાંતિમાં છે. જે લોકો ફક્ત બાહ્ય વસ્તુઓ પર ધ્યાન આપે છે તેઓ ક્યારેય ખરેખર ખુશ ન હોઈ શકે. તું બીજાનું જીવન બહારથી જુએ છે, પરંતુ તેમના આંતરિક દુઃખોને સમજી નથી શકતી. પરંતુ ગીધ જો સુંદરતા અને સંપત્તિથી ખુશ નથી આપતી,
તો શું ખુશી આપે છે? હું સુંદર અને ખુશ બનવા માંગુ છું. શું તે શક્ય છે? ત્યારે ગીત કહે છે કે વાસ્તવિક ખુશી તારી પાસે છે, જે તેમાં છુપાયેલી છે. જો તું પોતાની જાતને બીજાની સાથે સરખામણી કરવાનું બંધ કરી દે અને તારા જીવનમાં સાદગી અપનાવે તો તને પોતાની અંદર ખુશી મળશે. તું તારી અંદરની ખુશી જોઈ શકીશ. જો હું મૂર્ખ છું, મારે માણસોની જેમ મહેલમાં રહેવાની જરૂર નથી. હું આકાશમાં ઉડું છું. હું મારી સ્વતંત્રતામાં ખુશ છું. મને પરવા નથી કે મારી પાસે કેટલું છે. મારી પાસે જે છે તે પૂરતું છે. આ જ વાસ્તવિક ખુશી છે કે તારી પાસે જે છે તે પૂરતું છે. છોકરી થોડી નિરાશા સાથે કહે છે, પરંતુ હું સુંદર નથી. લોકો મને જુએ છે અને મારી મજાક ઉડાવે છે. આ બધું કેવી રીતે બદલાઈ શકે છે? ગીત કહે છે કે સુંદરતા શું છે તે માત્ર આંખોનો ભ્રમ છે. વાસ્તવિક સુંદરતા એ છે જે તારા હૃદય અને મનમાં છે. જો તારું મન શાંત હશે, જો તું અંદરથી ખુશ હોઈશ, તો તું લોકોમાં સૌથી સુંદર બની જઈશ. તારી પોતાની દ્રષ્ટિ આંખો કરતાં વધારે મહત્ત્વની છે. જો તું પોતાની જાતને પ્રેમ કરવાનું શીખીશ તો તું બીજાના શબ્દોથી પ્રભાવિત નહીં થાય. છોકરી કહે છે, તો તું જે કહેવા માંગે છે તે એ છે કે મારે બાહ્ય વસ્તુઓ પર ધ્યાન આપવાને બદલે મારી આંતરિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ગીધે કહ્યું, યાદ રાખ, સુંદરતા અને ખુશી કોઈ કપડાં, પૈસા કે બાહ્ય દેખાવ સાથે નથી આવતી. તું જે છે તે સ્વીકાર કર. જો તને પોતાની અંદર શાંતિ અને સંતોષ મળશે તો કોઈ તને નાખુશ નહીં કરી શકે. છોકરી વિચારતા વિચારતા કહેવા લાગી, પરંતુ દરેક કહે છે કે હું ખરાબ વ્યક્તિ છું. આનાથી મને ઘણી તકલીફ થાય છે. ત્યારે ગીધે કહ્યું કે લોકોના શબ્દો હવામાં ઉડતી ધૂળ જેવા છે. જો તું એ ધૂળને તારા મનમાં સ્થિર થવા દેશે તો એ તને આંધળો કરી દેશે અને તું પોતાની જાતને બીજાની નજરે જોઈ નહીં શકીશ. બીજા વ્યક્તિને જોવાનું બંધ કર. જાણ કે તું કોણ છે અને તે સ્વીકાર કર. આનાથી તને વાસ્તવિક શાંતિ અને ખુશી મળશે. છોકરી કહે છે, તો વાસ્તવિક ખુશી મારી અંદર છે. ગીધે કહ્યું, બેટા, આ જ સત્ય છે. વાસ્તવિક ખુશી કોઈ બાહ્ય વસ્તુ, સુંદરતા કે સન્માનમાં નથી. તે ફક્ત તારી અંદર છે. જ્યારે તું તારા જીવનને જેવું છે તેવું સ્વીકારે છે ત્યારે તું સૌથી સુંદર અને ખુશ બની જઈશ. ભલે લોકો કંઈક પણ કહે, જો તારું મન શાંત હશે તો તું દરેક પરિસ્થિતિમાં ખુશ રહીશ. છોકરી હસતા હસતા કહે છે, તારી વાત સાંભળીને મને હવે લાગે છે કે હું પોતાની જાતને સમજવા ભૂલ કરી રહી હતી. હવે હું સમજી ગઈ છું કે વાસ્તવિક ખુશી મારી અંદર રહેલી છે. મને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. હું મારા જીવનથી ખુશ છું. ગીધ હસતા હસતા બોલ્યો, તે હમણાં જ વાસ્તવિક સત્ય શોધી કાઢ્યું છે. હવે તું જોઈશ કે દુનિયા કેટલી સુંદર છે અને તું પોતે કેટલી સુંદર છે. ફક્ત એટલું જ વિચાર કે તારી પાસે જે છે તે પૂરતું છે. આ સંતોષ તને હંમેશા ખુશ રાખશે. હવે હું તને 8 મૂલ્યવાન વસ્તુઓ કહીશ જે સમજવા માટે પૂરતી છે કે જીવનની સૌથી મોટી ખુશી શું છે અને આપણે દુઃખો પર કેવી રીતે વિજય મેળવી શકીએ છીએ. આ 8 વસ્તુઓ વ્યક્તિને સંતોષ, શાંતિ અને ખુશી મેળવવામાં મદદ કરે છે. તો મિત્રો, ચાલો આપણે આ 8 વસ્તુઓ ધ્યાનથી સાંભળીએ અને આજથી જ તેને આપણા જીવનમાં યોગ્ય રીતે અમલમાં મૂકીએ. નંબર 1, ગીધે કહ્યું કે ખુશી બાહ્ય વસ્તુઓથી નહીં પરંતુ આંતરિક સંતોષથી આવે છે. તમારી પાસે ગમે તેટલા પૈસા કે સંપત્તિ હોય, જો તમે સંતુષ્ટ નથી તો તમે ક્યારેય ખુશ ન રહી શકો. આનો અર્થ એ છે કે આપણે આપણી પાસે જે છે તેનાથી ખુશ રહેવાનું શીખવું પડશે. જો આપણે વિચારતા રહીશું કે આપણી પાસે શું નથી, તો આપણે ક્યારેય સંતોષ અને ખુશીનો અનુભવ નહીં કરી શકીએ. ખુશીનો અનુભવ ત્યારે થાય છે જ્યારે આપણે વર્તમાનને સ્વીકારીએ છીએ અને આપણી પાસે જે છે તેની કદર કરીએ છીએ. નંબર 2, ઈર્ષ્યા છોડી દો. ગીધે સમજાવ્યું, બેટા, બીજાની ખુશી જોઈને ઈર્ષ્યા કરવા કે દુઃખી થવામાં કોઈ ફાયદો નથી. જ્યારે આપણે બીજાની ખુશી અને સિદ્ધિઓ જોઈને ઈર્ષ્યા કરીએ છીએ ત્યારે આપણે આપણી માનસિક શાંતિ ગુમાવી દઈએ છીએ. આનો અર્થ એ છે કે આપણે આપણા જીવનની બીજા સાથે સરખામણી ન કરવી જોઈએ. દરેક વ્યક્તિનું જીવન અને યાત્રા અલગ હોય છે. જો આપણે બીજાની ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આપણી પોતાની ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો આપણે વધુ શાંતિપૂર્ણ અને ખુશ રહીશું. નંબર 3, ભૂતકાળ છોડી દો અને વર્તમાનમાં જીવો. ગીધે કહ્યું કે ભૂતકાળની ઘટનાઓનો બોજો આપણી સાથે રાખવાથી વર્તમાનની ખુશી નષ્ટ થઈ જાય છે. જીવનનો વાસ્તવિક આનંદ ત્યારે જ અનુભવી શકાય છે જ્યારે આપણે ભૂતકાળથી મુક્ત હોઈએ. ચાલો વર્તમાનમાં જીવીએ. જે વીતી ગયું તે બદલી નથી શકાતું. તેથી આપણે ભવિષ્યની ચિંતાઓ અને ભૂતકાળના અફસોસને
બાજુ પર રાખીને આજ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વલણ માણસને દુઃખથી મુક્ત કરી શકે છે. નંબર 4, તમારી અંદરની સુંદરતાને ઓળખો. સાચી સુંદરતા બાહ્ય સ્વરૂપમાં નહીં, પરંતુ આપણા મન અને વિચારોમાં હોય છે. સુંદરતા માત્ર શારીરિક કે ભૌતિક નથી. એક સારું અને ઉદાર મન સુંદરતાનું પ્રતીક છે. જો આપણે આપણી અંદરની ભલાઈને ઓળખીશું અને વિકસાવીશું તો આપણે પોતાને સુંદર માની શકીએ છીએ અને તમને આત્મવિશ્વાસનો અનુભવ થશે. આ આત્મસ્વીકૃતિ દુઃખ પર વિજય મેળવવામાં મદદ કરે છે. નંબર 5, દુઃખ કામચલાઉ છે, તેનો સ્વીકાર કરો. ગીધે કહ્યું કે દુઃખ જીવનનો એક ભાગ છે અને આપણે તેને કામચલાઉ તરીકે સ્વીકારવું જોઈએ. કોઈપણ વ્યક્તિ સંપૂર્ણપણે દુઃખથી મુક્ત ન હોઈ શકે, પરંતુ આપણે તેનો સ્વીકાર કરીને પીડાને હળવી કરી શકીએ છીએ. જ્યારે આપણે સમજીએ કે પીડા કામચલાઉ છે અને સમય સાથે બદલાઈ જશે, ત્યારે આપણે તેને સહન કરવાની ક્ષમતા વિકસાવીએ છીએ. નંબર 6, ત્યાગ કરો અને સાદગીથી જીવો. ગીધે કહ્યું કે ઓછા સાધનો સાથે જીવીને અને ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરવાથી મનને શાંતિ મળે છે. વધુને વધુ અને ભૌતિક વસ્તુઓની ઈચ્છા સમાપ્ત થાય છે. વસ્તુઓની ઈચ્છા આપણને માનસિક અને નબળા અને નાખુશ બનાવે છે. જ્યારે આપણે આપણા જીવનની સરળ બનાવીએ છીએ અને જરૂર કરતાં વધુની ઈચ્છા છોડી દઈએ છીએ, ત્યારે આપણું મન શાંત અને સ્થિર બને છે. આ માનસિક સ્થિતિ આપણને આંતરિક ખુશી તરફ દોરી જાય છે. નંબર 7 છે, કરુણા અને સહાનુભૂતિ અપનાવો. ગીધે કહ્યું, જ્યારે આપણી પાસે બીજાઓ પ્રત્યે કરુણા અને સહાનુભૂતિ હોય છે, ત્યારે આપણું હૃદય વિશાળ બની જાય છે અને આપણને આપણા દુઃખો નાના લાગવા લાગે છે. બીજાઓને મદદ કરવી અને તેમના દુઃખોને સમજવું આપણને એક સારા વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે. જીવનમાં ખુશી લાવવામાં મદદ કરે છે. જ્યારે આપણે બીજાઓ પ્રત્યે કરુણા બતાવીએ છીએ, ત્યારે આપણે આપણા પોતાના દુઃખ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને જીવન પ્રત્યે વધુ સકારાત્મક વલણ અપનાવીએ છીએ. નંબર 8, પોતાની જાતને માફ કરવાનું શીખો. ગીધે કહ્યું કે પોતાની જાતને માફ કરવી ખૂબ જ જરૂરી છે અને મહત્ત્વપૂર્ણ છે. તમારી ભૂતકાળમાં કરેલી ભૂલોને માફ કરો અને આગળ વધો. આપણે બધા ભૂલો કરીએ છીએ અને તે ભૂલોનો બોજો લઈને આપણે ક્યારેય આપણા જીવનમાં શાંતિ અને ખુશી નથી મેળવી શકતા. આપણે સમજવું જોઈએ કે ભૂલો કરવી માનવ સ્વભાવ છે અને તે બધા માટે સૌથી ખતરનાક હોય છે. મહત્વની વાત એ છે કે આપણે પોતાની ભૂલોમાંથી શીખીએ અને તેમને પુનરાવર્તન કરવાનું ટાળીએ. આત્મમાફી આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે. આ 8 વસ્તુઓ માત્ર તમારા દુઃખોને ઓછું કરતી નથી, પરંતુ તમને એ સમજવામાં પણ મદદ કરે છે કે તમારામાં ખોટું શું છે. માત્ર સારું કરવામાં મદદ નથી કરતી, પરંતુ જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ પણ આપે છે. જો આ સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો માણસ પોતાના જીવનમાં શાંતિ, સંતોષ અને ખુશી મેળવી શકે છે. છોકરીએ કહ્યું, અરે ગીધરાજ, જો હું કહું કે દુનિયામાં માત્ર 3 જ લોકો ખુશ છે, જો તમારે પસંદ કરવાનું હોય તો તમે કોની પસંદગી કરશો? ત્યારે ગીધ કહે છે કે હું પહેલાં સાધુ અને સંન્યાસીને પસંદ કરીશ. સાધુ અને સંન્યાસીઓ એવા લોકો છે જેમણે પોતાની જાતને ભૌતિક જગતના લોભ અને વાસનાઓથી મુક્ત કરી લીધી છે. તેઓએ જીવનનું આંતરિક સત્ય શોધી લીધું છે, સમજી લીધું છે. તેઓ આત્મજ્ઞાન મેળવે છે. તેમની આધ્યાત્મિક શક્તિ અને સાધના, ધ્યાન અને શિસ્તબદ્ધ જીવનશૈલી તેમને માનસિક શાંતિ અને ખુશી આપે છે. તેમના જીવનનો ધ્યેય પોતાની જાતને અને દુનિયાને સમજવાનો છે અને તેઓએ સંતોષ અપનાવ્યો છે. તેઓ કોઈ ભૌતિક વસ્તુ કે સિદ્ધિ પર આધારિત નથી. તેઓ બાહ્ય જગતને જોતા નથી, પરંતુ પોતાના આંતરિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજું, હું એક ખેડૂતને પસંદ કરીશ, એક સાદા ખેડૂતને જે પોતાના જીવનમાં સંતોષ અને સાદગીનો અનુભવ કરે છે. એવો ખેડૂત ખુશ રહી શકે છે જે પોતાની મહેનતથી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે, પોતાના પાક વાવે છે અને પાક ઉગાડવા માટે સખત મહેનત કરે છે. તે પોતાના પરિવારની સંભાળ રાખવામાં ખુશી શોધે છે. તે ભૌતિક વસ્તુઓની ઝંખના કરતો નથી, પરંતુ પોતાની મહેનત અને મજૂરીથી સંતુષ્ટ છે. તેની માનસિકતા ઓછામાં પણ વધુ ખુશ રહેવાની છે. તેને પોતાના જીવનમાં જે મળે છે તેનાથી તે સંતુષ્ટ થાય છે. ગીધે કહ્યું, બેટા, ત્રીજામાં હું એક બાળકને પસંદ કરીશ જેણે દુનિયાની જટિલતાને સમજી નથી. નાના બાળકો સામાન્ય રીતે દુનિયાની જટિલતાને સમજતા નથી. તેઓ સંઘર્ષો અને સમસ્યાઓથી અસ્પૃશ્ય હોય છે.
તેમની નિર્દોષતા અને નાની વસ્તુનો આનંદ માણવાની ક્ષમતા તેમને સૌથી વધુ ખુશ બનાવે છે. બાળકોની કોઈ જવાબદારીઓ કે માનસિક બોજો હોતો નથી. તેઓ દરેક વસ્તુમાં નવી શોધ અને સાહસ જુએ છે. તેઓ સરળતાથી ખુશ થઈ જાય છે. તેઓ સંપૂર્ણપણે વર્તમાન ક્ષણમાં જીવે છે. તેમનું મન ચિંતામુક્ત હોય છે અને તેઓ કોઈપણ દબાણ વિના જીવનનો આનંદ માણે છે. આ 3 પ્રકારના લોકો, સાધુ, સંતુષ્ટ ખેડૂત અને નિર્દોષ બાળક, આ સમાજના વિવિધ સ્તરોનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેમની ખુશી એ હકીકતમાં રહેલી છે કે તેઓએ પોતાની જાતને ભૌતિક વાસનાઓથી અલગ કરી દીધી છે અને સંપૂર્ણ સાદગી અને આનંદ સાથે જીવન અપનાવ્યું છે. તેમની સ્થિતિ આપણને શીખવે છે કે વાસ્તવિક ખુશી બાહ્યમાં નહીં, પરંતુ આંતરિક સંતોષ, શાંતિ અને નિર્દોષતામાં છે. છોકરી શબ્દોને ખૂબ સારી રીતે સમજે છે અને તે અંદરથી ખુશ થઈ જાય છે અને ઝાડ પાસેથી ઊભી થઈને ચાલી જાય છે. તે દિવસ પછી તે ક્યારેય તે ઝાડ નીચે બેસીને રડવા આવી નથી. તો મિત્રો, હું આશા રાખું છું કે તમે આ વાર્તાને, આ વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો. તો ચાલો આપણે ચોક્કસપણે આ વસ્તુઓને આપણા જીવનમાં અમલમાં મૂકીએ અને હંમેશા સાવચેત રહીએ. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂરથી દબાવી દેજો. આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો, સગા સંબંધીઓને શેર કરજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.